નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું જૂના રીત રિવાજ અને પરંપરા આધારિત એક જૂની પ્રથાનો વિડીયો। મિત્રો, આ વિડીયો બનાવવાનો મારો આશય ફક્ત આપ સૌને રમૂજ કે મનોરંજન કરાવવા માટેનો નથી, પણ એક નાનકડા બાળક દ્વારા આજે પણ ગામડામાં જોવા મળતી અને પ્રાચીન સમયમાં એક પ્રથાની યાદ આપતી એક રીત રિવાજની વાત કરવા માટેનો છે। મિત્રો, આપણે સૌ મરસિયા શબ્દથી પરિચિત છીએ। આ શબ્દ કદાચ ઉર્દુ શબ્દ મરસિયા એટલે કે કરબલાની દુર્ઘટના સમયે હુસેન ઇબ્ન અલી, તેના પરિવાર અને સાથીઓની શહાદત અને બહાદુરીની યાદમાં લખાયેલ એક ભવ્ય કવિતા મરસિયા પરથી આવ્યો હોઈ શકે। મરસિયા એ આવશ્યકપણે ધાર્મિક વિલાપ છે। મરસિયા પણ પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે। તે રજવાડાઓમાં કોઈના મૃત્યુ પ્રસંગે રડતા રડતા ગવાતું ગાન છે। હજી પણ અમુક વિસ્તારોમાં કોઈના મૃત્યુ પ્રસંગે મરસિયા ગીત ગાવાનો રિવાજ છે। આવા ગીતમાં મરનાર વ્યક્તિનું નામ લઈ તેમના સ્વભાવ અને જીવન ઘટનાઓને સાંકળી આ ગાન ગવાય છે। કેટલાક વિસ્તારોમાં મરસિયા ગાવા સ્ત્રીઓને બોલાવવામાં આવે છે, તેને રુદાલી કહેવામાં આવે છે। આવી સ્ત્રીઓ કાળા કપડાં પહેરી છાતી પીટતા પીટતા મરનારનું ગાયને માતમ મનાવે છે। આ માતમ 12 દિવસ સુધી ચાલે છે। રુદાલી એવો સમાજ છે તે દુઃખમાં ભાગ લેવા આવે છે અને માતમ માટે તેઓ પૈસા પણ મેળવે છે। તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત તે રુદન છે। મરસિયા જેમ જેમ દુઃખ વલોવાતું જાય તેમ તેમ આ વિલાપ ગાન વધુ વેધક બનતું જાય છે। ચોધાર આંસુઓ વહાવી ઘૂમતો તાણી પથ્થર પણ પીગળી જાય એવી ઘેરી કરુણતા સર્જાય છે। આ મરસિયા શબ્દ અરબી ભાષામાંથી આવ્યો છે। મરસિયામાં સ્ત્રીઓ અંતરનો શોક શબ્દોમાં વ્યક્ત કરે છે। આ બધા જ રિવાજ જૂની પરંપરા કે પ્રથા આધારિત છે, પરંતુ એક નાનકડું બાળક આ પ્રથા જીવંત કરે છે અને રડે છે ત્યારે આ જૂની પ્રથા જરૂર યાદ આવે। તમે પણ જુઓ વિડીયો અને જૂની પ્રથાને યાદ કરો। મિત્રો, તમે વિડીયો જોયો, વિડીયોમાં બાળકને રડતા પણ જોયો તમે। આ બાળક સામાન્ય બાળકની માફક રડતું નથી, પણ તે તેની તકલીફ કે દુઃખ રડતા રડતા વ્યક્ત કરે છે। બાળકને રડતા જોઈ જરૂર હસવાનું આવશે, પણ બાળક આવી રીતે રડતા કોની પાસેથી શીખ્યું હશે તે પ્રશ્ન છે। રડતા બાળકના હાવભાવ પણ જોવા જેવો છે। આ વિડીયો ભલે રમૂજ ઉત્પન્ન કરે, પણ એક દુઃખદ પ્રસંગની જૂની પ્રથાની પણ યાદ અપાવે છે। તો મિત્રો, અહીં વિડીયો પણ પૂર્ણ થાય છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો એવી ઈશ્વરને પ્રાર્થના સાથે। ધન્યવાદ।